જય મેરડીમાં બધા મિત્રોને સ્વાગત છે તમારું આપણી સંજુ મેરડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં। આપ બધા મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો તેવી મેરડી માતાજીને પ્રાર્થના કરું છું। મિત્રો, જીવનમાં બહુ દુઃખી છો તો ખુખાર મેરડી માને આટલી પ્રાર્થના કરજો, તમારા બધા જ દુઃખોને દૂર કરશે ખુખાર મેરડીમાં। તો મિત્રો, ખુખાર મેરડી માને માનતા હોય તો આ વિડીયોને અંત સુધી અવશ્ય સાંભળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને હાઈપ અને લાઈક શેર કરજો। અને આપ આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેરડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો, ગમે તે સમયે, ગમે તે ચોઘડીએ, ગમે તે પળવારમાં આખી દુનિયામાં ચારે બાજુ નજર નાખો અને ચારે બાજુ તમને અંધકાર દેખાય ત્યારે ખુખાર મેરડી માને અંતરકરણથી, તમારા પવિત્ર ભાવથી, ભોળા ભાવથી, સાચા હૃદયના ભાવથી ખુખાર મેરડી માને આટલી જરૂર પ્રાર્થના કરજો। ગમે તેવા દુઃખ હશે તમારા મનમાં, તમારા જીવનમાં, તમે કોઈ પણ રીતે દુઃખી હશો તો તમે ખુખાર મેરડી માને આત્મભાવથી, ભોળા ભાવથી, પવિત્ર ભાવથી અને જન કલ્યાણના હેતુના ભાવથી જો તમે ખુખાર મેરડી માને યાદ કરશો ને, આટલી પ્રાર્થના કરશો ને, તો ખુખાર મેરડી માં તમારા દુઃખનું નિવારણ જરૂર કરશે। પણ વિશ્વાસ, ભરોસો અને શ્રદ્ધા આ એક જ તમારા જીવનનો આધાર ખુખાર મેરડીમાં ઉપર હોવો જોઈએ। જીવનના છેલ્લામાં છેલ્લા શ્વાસ કે હવે દુઃખનો કોઈ પાર રહ્યો નથી, અંધકાર સિવાય અજવાળું થાય એવું લાગતું નથી અને હવે મરું તોય ખુખાર મેરડીમાં અને જીવું તોય ખુખાર મેરડીમાં। એટલા ભારોભાર તમને વિશ્વાસ હોય, એટલી શ્રદ્ધા ખુખાર મેરડી ઉપર હોય, ભલે ખોડિયામાંથી પ્રાણ નીકળી જાય, જીવ જતો રહે, પણ વિશ્વાસ તો ખુખાર મેરડીમાં ઉપર જ એવી શ્રદ્ધા, એવી ભક્તિ અને એવી ખુખાર મેરડીમાંનું સ્મરણ જો તમારામાં હોય તો ખુખાર મેરડીમાં જરૂર અને જરૂર તમારી પ્રાર્થના સાંભળી તમારા જીવનનો ઉદ્ધાર કરવા ખુખાર મેરડીમાં ચોક્કસ તમારા ઘરે, તમારા જીવનમાં આવે છે અને તમને માતાજી દિવ્ય દર્શન આપે છે, તમારા જીવનને ધન્ય બનાવે છે। તમારે ખાલી ખુખાર મેરડી માને સાચા હૃદયના ભાવથી, ભોળા ભાવથી, તમારા હિત માટે, સર્વ જગતના કલ્યાણ માટે, બીજાનું ભલું થાય એવું ઈચ્છાવાળા હોય એવાઓને ખુખાર મેરડીમાં ઝડપથી અને તરત જ પ્રસન્ન થાય છે। ભલે તમને જીવનમાં કોઈ માર્ગ, રસ્તો મળતો ના હોય અને જીવનમાં દુઃખ આવી પડ્યું હોય, પણ તમને એક જ વિશ્વાસ હોય કે આ ખુખાર મેરડીમાં મને તારી લેશે, તો તમને ખુખાર મેરડીમાં ચોક્કસ તારશે। પણ વિશ્વાસ ખુખાર મેરડીમાં ઉપર હોવો જોઈએ તો જીવનની બધી બલાઓથી દૂર, જીવનના બધા દુઃખોમાંથી મુક્ત, બધી ચિંતાઓમાંથી મુક્ત ખુખાર મેરડીમાં તમને કરશે। બધી જગ્યાએ ફરી ફરીને થાક્યા છો છતાં પણ તમારા દુઃખનું નિવારણ નથી થયું તો ખુખાર મેરડીમાં તમારા હૃદયમાં છે, તમારા મનમાં છે, તમારા ધ્યાનમાં છે, તમારા જીતમાં છે, પણ એને ઓળખવાની છે। તમારે જેમ આપણી કુળદેવી આપણી રક્ષા કરે છે એમ ખુખાર મેરડીમાં અતારના હળાહળ કળિયુગમાં પરચાધારી દેવ ખુખાર મેરડીમાં છે। તમે મેરડીમાંના ઇતિહાસમાં ઘણા દાખલા જોયા હશે, એના પુરાવા જોયા હશે। અત્યારના સમયમાં તો દર રવિવારે માં મેરડીની બેઠકો અલગ અલગ જગ્યાએ તમને જોવા મળે છે, પણ જેને ખુખાર મેરડીમાં ઉપર વિશ્વાસ એવો હોય કે મેં તમને આગળ વાત કરી એમ કે તમારા જીવનના છેલ્લામાં છેલ્લી અણીના શરીરમાંથી પ્રાણ નીકળી જાય નહીં તો પણ વિશ્વાસ ખુખાર મેરડીમાં પરથી ડગે નહીં તો તમારું જીવન ધન્ય થઈ જાય અને ખુખાર મેરડીમાંને આવવું જ પડે। ભલે ગમે એવું દુઃખ હોય, ચિંતા હોય, જે કંઈ તમારા જીવન તકલીફ હોય તોય પણ વિશ્વાસ તો ખુખાર મેરડીમાં ઉપર જ હોવો જોઈએ। બધું ધારેલું કામ ખુખાર મેરડીમાં કરે, પણ જો તમારો વિશ્વાસ તૂટી ગયો, ડગી ગયો તો પછી ખુખાર મેરડીમાં આવે નહીં। તો ખુખાર મેરડી માને રાજી કરવા હોય, એને પ્રસન્ન કરવા હોય અને જીવનમાં સુખી થવું હોય તો ખુખાર મેરડી માના નામનો રાત દિવસ ઉઠો, જાગો, બેસો, હાલતા ચાલતા, જમતા, તમને જ્યારે પણ સમય મળે હર ઘડી, હર પલવારમાં ખુખાર મેરડી માનું સ્મરણ ચાલુ રાખો। ધંધો તમે કોઈ પણ કરો, નોકરી કરો, વ્યવસાય કરો, ઘરે કામકાજ કરો, કંઈ પણ કામ કરો, પણ જય ખુખાર મેરડીમાં, જય ખુખાર મેરડીમાં તમારા મનમાં ખુખાર મેરડીમાંનું સ્મરણ ચાલુ થઈ જાય
તો તમારું મન છે ને એ થોડી વાર ભટકશે. તમારા વિચારો થોડી વાર આજુબાજુ જતા રહેશે. કોઈ ધંધામાં, કોઈ ઘરમાં, કોઈ તમારા કોઈ પણ કાર્યમાં તમને વિચાર આગા પાછો થાય, પણ એ થોડા દિવસો થશે અને ઝડપથી ફળ નહીં મળે. પણ જેમ જેમ તમારું મન, તમારું તન, તમારું ચિત્ત ખુખાર મેળવીમાં ચોંટશે, એની ભક્તિમાં ચોંટશે, તો ભક્તિ કઈ સહેલી નથી. કોઈ પણ કૃપા મેળવવી એ કઈ સહેલી નથી. જેમ કે તમે આજે આંબો વાવો અને કેરી તમને કાલે ખાવી છે તો ના મળે, એના માટે તમારે 5-6 વર્ષ રાહ જોવી પડે. એવી રીતે ખુખાર મેળવીમાંની કૃપા મેળવવી હોય તો તમે આજથી જ એના નામનું સ્મરણ ચાલુ કરો. ખુખાર મેળવીમાંના નામથી તમે કોઈ ભૂખ્યાને જમાડો. ખુખાર મેળવીમાંના નામે તમે થોડું દયા ધર્મ કરો, કોઈ બીજાને મદદ કરો. ખુખાર મેળવીમાં તમને ઘરે દીવાબત્તી કરો છો તો એ તમારી ભક્તિનું સાધન છે. પણ ખુખાર મેળવીમાંના નામથી તમે કોઈને એવું કાર્ય કરો ધર્મનું કે ખુખાર મેળવીમાં એનાથી બહુ રાજી થઈ જાય અને બહુ પ્રસન્ન થાય. તમારા ઘરે કોઈ સાધુ સંતને જમાડો, કોઈ બ્રાહ્મણને જમાડો. ખુખાર મેળવીમાંના નામથી તમે કોઈ બાળ દીકરી હોય એને જમાડો. કોઈ ગાયની રક્ષા કરો, પક્ષીઓને ચણ નાખો. એવું કોઈ ધર્મનું ધીમે ધીમે નાનું મોટું કોઈ કાર્ય કરશો. ભલે તમારા ધંધામાં 100 રૂપિયા તમે કમાઈને આવ્યા હોય, પણ એમાંથી માત્ર તમે ખાલી 2 રૂપિયા વાપરશો ને તો એ 2 રૂપિયા તમારા 2000માં કન્વર્ટ થઈને તમને ખુખાર મેળવીમાં આપશે. જીવનમાં દુઃખ તો આવા જ નહીં દે, કેમ કે તમે ધર્મના માર્ગે છો. તમે કોઈને અન્નનો વેરો કરો છો, ખવડાવો છો, વસ્ત્રદાન કરો છો, અન્નનું દાન કરો છો, અથવા તમારે દાન ન થઈ શકે તો તમે કોઈને મદદ કરો છો. કોઈને સલાહ આપીને પણ એનું જીવનમાં ધન્યતામાં તમે અનુભવ કરી શકો છો. તમે કોઈને મદદ ના કરી શકો તો કંઈ નહીં, પણ કોઈને સાથે રહીને સલાહકાર બનીને તમે એના જીવનને ઉજાગર કરી શકો છો. આ પણ એક ધર્મનું કાર્ય છે. અને જો તમે ધર્મના માર્ગે હશો તો ખુખાર મેળવીમાં તમને ચોક્કસ દર્શન આપશે, તમારી માંગણીઓ પૂરી કરશે. તમે જે ધારશો અને જો સારું ભલું હશે, ધર્મનું કાર્ય હશે, તો ખુખાર મેળવીમાં તમારા વારે ચડશે અને તમારા જીવનને ધન્ય બનાવશે. મિત્રો, જેણે ખુખાર મેળવીમાંના અનુભવ કર્યા છે, જેણે ખુખાર મેળવીમાંની માનતા માની છે, જેણે ખુખાર મેળવીમાંની બાધા માનતાઓ પૂરી કરી છે, તેના ખુખાર મેળવીમાંએ કામ કર્યા છે, એના તમે દાખલાઓ જોઈ લો, પુરાવા જોઈ લો, તો જીવનમાં તમને એ પ્રમાણની અનુભૂતિ થાય, એ પ્રમાણના તમને સંકેતો મળે. એ પ્રમાણે તમે ખુખાર મેળવીમાંનું સ્મરણ કરીને તમારા જીવનને તમે ધન્ય બનાવી શકો છો. માત્ર ને માત્ર ભલું કરવાથી જ ભલું થાય, કોઈનું ઠારવાથી જ ઠરે. બાકી જો પડાવી લેવાની ભાવના હશે, બાકી કોઈનું ખોટું કરવાની, દગો કરવાની ભાવના હશે તો તમે જીવનમાં ક્યાંય નહીં રહો. કહેવાય છે ને કે ખાડો ખોદે એ જ પડે. તો અંધકારમાંથી અજવાળામાં આવો, અજવાળામાં આવી તમે જાગૃત થાઓ, તમારા પરિવારને જાગૃત કરો, તમારી સમાજને, તમારા કુટુંબને, તમારી પેઢી તારે એવા જનકલ્યાણના ધર્મના કાર્ય કરશો તો જીવનમાં તમારો ઉદ્ધાર થશે અને તમારી પેઢીઓ સુધી ખુખાર મેળવીમાં તમારું નામ અમર કરી દેશે. જો તમે ખુખાર મેળવીમાંનું સાચું ભજન કર્યું હશે, ખુખાર મેળવીમાંનું સાચું તમે રટણ કર્યું હશે, સ્મરણ કર્યું હશે, ભક્તિ કરી હશે, એમને રીઝવ્યા હશે, તો તમારા જીવનમાં કોઈ જોડે હાથ લંબાવવાની ને કોઈના પગે પડવાની તમારે જરૂર નહીં પડે. ઘરમાં તો ઘરમાં પણ તમારા જીવનમાં, પરિવારમાં ક્યારેય કોઈને પણ નખ નહીં ઉખડવા દે, ક્યારેય દુઃખનો માર્ગ નહીં આવવા દે. ખુખાર મેળવીમાં સુખને સુખ જ, સુખમાં દેવ મળે નહીં, દેવ હંમેશા દુઃખમાં જ મળે. આ એક સચોટ અને સત્ય હકીકતની વાત છે. જેણે સુખમાં જો બધું ગુમાવ્યું હશે અને દુઃખ આવ્યું હશે, ત્યારે ખુખાર મેળવીમાં જેને યાદ કરી હશે, જેણે ખુખાર મેળવીમાંને ભક્તિ કરી હશે, એના 100% પુરાવા તમને જોવા મળ્યા હશે. એને કોઈ કારણ, તારણ, મારણ, વશીકરણ કોઈ પણ પ્રકારનું ખુખાર મેળવીમાંને નડતું નથી. ખાલી તમે ખુખાર મેળવીમાંનું નામ લેશો ને તો જીવનમાં બધા જ કામ થઈ જશે. આવી આશા રાખું છું તમે બધા મિત્રો એમ કેમ સર્વ કુશળ મંગળ હશો અને રહેજો.
એવી ખુખાર મેળીમાં અને કુળદેવીને પ્રાર્થના કરું છું. મિત્રો, આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જુઓ છો? તમારા અભિપ્રાયો, તમારા મંતવ્યો કોમેન્ટમાં જણાવજો. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને હાઈપ અને લાઈક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય ખુખાર મેળીમાં લખી દેજો. અને મિત્રો, તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેરડી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફરી મળીશું હવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ખુખાર મેરડીમાં, જય શ્રી રામ.